નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ડિજિટલ ન્યૂઝ। જોઈએ આજના મુખ્ય સમાચાર ફરી એકવાર ડિજિટલ ન્યૂઝ। સતલાસણા તાલુકામાં છેલ્લા 3 દિવસથી કન્યા કેળવણી અને શાળામાં પ્રવેશોત્સવ યોજાયો। રાજ્ય સરકારના પ્રવાસન વિભાગ અને માઇનિંગ વિભાગના અગ્ર સચિવ રાજેન્દ્ર કુમારના અધ્યક્ષપદે સતલાસણા કુમાર અને કન્યા શાળા, ગોળિયાપુરા પ્રાથમિક શાળા, સતલાસણા મોડર્ન સ્કૂલ, ગોઠડા, સમરાપુર, ભાણાવાસ, મોમનવાસ, વજાપુરના દરડી ગામોમાં આંગણવાડી, પ્રાથમિક અને હાઈસ્કૂલના બાળકોને અભ્યાસ માટે પ્રવેશ આપવામાં આવ્યો। રાજ્ય સરકાર અને નીતિ આયોગ ભારત સરકાર દ્વારા સન 2003થી ગુજરાત રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવા અને મોટી સંખ્યામાં બાળકોને પ્રાથમિક શિક્ષણ મેળવી શકે તે માટે શાળાઓ શરૂ થાય ત્યારે પ્રવેશોત્સવ દ્વારા બાળકોને અભ્યાસ માટે પ્રવેશ આપવામાં આવે છે। તે અંતર્ગત 26, 23 અને 28 જૂનના રોજ સતલાસણા તાલુકામાં અલગ અલગ ગામોમાં જુદા જુદા વિભાગોના અધિકારીઓ અને ગામ લોકો સાથે મળીને બાળકોને અભ્યાસ માટે શાળામાં પ્રવેશોત્સવ કરાવ્યો હતો, જેમાં આજે મોમનવાસ ગામે રાજ્ય સરકારના પ્રવાસન વિભાગ અને માઇનિંગ વિભાગના અગ્ર સચિવ રાજેન્દ્ર કુમાર ગામમાં બિનહરીફ સમરસ કરેલ નવી સરપંચ શ્રી અબ્દુલ હકીમ ઉમરભાઈ આગલુડિયા અને મોમનવાસ શાળામાં પરિવાર સાથે CRC કોઓર્ડિનેટર ભાવેશભાઈ દરજી, લાયઝન PL ડામોર, આંગણવાડી સુપરવાઇઝર ચંદ્રિકાબેન સાથે મળીને 13 દીકરા અને 15 દીકરીઓને ધોરણ 1માં પ્રવેશ આપવામાં આવ્યો હતો, જેનો રિપોર્ટ ડિજિટલ ન્યૂઝ સતલાસણા।